અંકલેશ્વરના ભડકોદરા ગામે આવેલ શિવ મંદિરે શિવ એકતા ગ્રુપ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત ગામના 200 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરાયું હતું। જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ અને ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ ભરત પટેલના પ્રયાસોથી આ સેવા કાર્ય યોજાયું હતું। તહેવારોના પર્વમાં જરૂરિયાતમંદ પરિવારોને ઘર વપરાશની આવશ્યક ચીજ વસ્તુઓ મળી રહે તે હેતુથી અનાજની કીટનું વિતરણ કરાયું હતું। સેવ એકતા ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષથી આ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે હાથ ધરવામાં આવેલી આ પહેલને ગ્રામજનો દ્વારા આવકારવામાં આવી હતી। સેવ એકતા ગ્રુપ દ્વારા આજરોજ પણ ચિત્રા સાતમ પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને 200 થી 200 જેટલી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। સેવ એકતા ગ્રુપ ગયા 2 વર્ષથી આ કાર્યક્રમ યોજે છે અને જરૂરિયાતમંદોને સહાય પૂરી કરે છે। અમારા જિલ્લા સંગઠનના મહામંત્રી પરેશભાઈ પટેલ, ભડકોદરા ગામના માજી સરપંચ ભરતભાઈ પટેલ અને શિવ એકતા ગ્રુપ ભડકોદરાના યુવાનોના સહયોગથી આ કાર્યક્રમ અમે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે।